આજરોજ અમારા 178 ધરમપુર વિધાનસભા મત વિસ્તારમાં ઓવાડા ગામે નગરપાલિકા વલસાડનું ડમ્પિંગ સાઇટનો જે સાઇટ સિલેક્શન બાબતે જે સર્વે કરવામાં આવ્યું એ બાબતમાં ગામ લોકો આવેદનપત્ર મને પણ આપીને ગયા અને આજે ગામ લોકોના સરપંચ, તાલુકા પંચાયતના પ્રમુખ, આગેવાનો એ બધા જ ધવલભાઈની એમપી ઓફિસે એ લોકો મળવા માટે આવવાના હતા. એટલે એ લોકોએ મને કીધું કે તમે પણ આવજો. એટલે મેં પણ સ્પેશિયલ આ ઓવાડા ગામના આ ડમ્પિંગ સાઇટના પ્રશ્ન બાબતે જ હું આવ્યો. ધવલભાઈની ગેરહાજરી હતી એટલે તેની ગેરહાજરીમાં બધા સાથે ચર્ચા કરી, ધવલભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને એમાં જે કંઈ હશે એ આપણા લેવલે આપણે એ કરીને એમને મદદરૂપ થવું પડશે એ રીતે વાત કરી. અને મને ત્યાંથી આ લોકોએ બધા જે આવેદનપત્રો આપેલા અને બીજા ગામમાં જે ખુલ્લી જમીન પડેલી છે નજીકના વિસ્તારમાં એ બધા કાગળિયા એ લોકોએ આપ્યા અને એ કાગળિયા લઈને હું કલેક્ટર ઓફિસમાં આવતો હતો. તેમાં જે આમ આદમી પાર્ટી સાથે જોડાઈને કે જે લોકોએ જે રાજકારણની નીચલી કક્ષા પર જઈને જે રીતે મારી સાથે વર્તન કર્યું એ દુઃખદ પણ હતું. તેમ છતાં બી મેં એમ કીધું કે આ પ્રશ્ન બાબતે જ હું જાઉં છું, એટલે તમે આ બાબતે ચિંતા નહીં કરો, અમે જવાબદાર વ્યક્તિ છે. તો એ લોકોએ લાગણીને ઠેસ તેની પહોંચી એમ કહે છે, પરંતુ આ લોકોને આ રીતે રાજકારણ કરવા માટે સિવાય બીજા કોઈ પ્રશ્ન નથી. ખરા અર્થમાં અમે પ્રજાની પડખે છે અને પ્રજાના પ્રશ્નો માટે અહીંયા સુધી આવેલા છે અને જવાબદાર વ્યક્તિ તરીકે આ જે રજૂઆતો છે એ રજૂઆત અમે માન્ય કલેક્ટરશ્રીને અને સરકાર. નામ નિમેશ મનુભાઈ સોલંકી છે. હું ઓવાડા ગામનો વતની છું. આજરોજ અરવિંદભાઈને તમે રજૂઆત કરવા ગયા, તમારી જોડે શું મુસીબત થઈ? અરવિંદભાઈની ગાડી મેં જોઈ. એકચ્યુઅલી મને ગાડી નંબર એવું કંઈ ખ્યાલ નથી, પણ MLA નો બોર્ડ મેં વાંચ્યો એટલે મને એવું લાગ્યું કે વલસાડના ધારાસભ્યશ્રી ક્યાં તો પછી કોકને કોક અમારા જિલ્લાના ધારાસભ્યશ્રી આવ્યા છે. પરંતુ ગાડીના દરવાજો ખુલતાના સાથે મને અરવિંદભાઈ ધારાસભ્ય દેખાયા. તો મેં એવું વિચાર્યું કે અરવિંદભાઈ ધારાસભ્યને ગામજનો સાથે મુલાકાત કરાવું, કેમ કે અમે એમને 4-5 દિવસથી વિચારીએ કે અરવિંદભાઈ ધારાસભ્ય અમારા ગામમાં આવે અને અમારા ગામજનોને સાંત્વના આપે કે આ ડમ્પિંગ પ્લાન્ટ જે વલસાડ નગરપાલિકાનો કચરો એ તમારા ગામમાં આપણે નહીં ખાલાવા દઈશું. તો એના મુદ્દે અરવિંદભાઈને પૂછતા અરવિંદભાઈએ મને ઠપકો આપીને કીધું કે તારી હોશિયારી રવા દે. ત્યાર પછી મારા ગામજનોએ આ સાંભળ્યું તો મારા ગામજનો ઉગ્ર સ્વભાવથી જણાવ્યું કે અરવિંદભાઈ ધારાસભ્ય માફી માંગે. અરવિંદભાઈ ધારાસભ્ય તે છતાં પણ થોડું ઘણો મિસબિહેવ કર્યો, પણ આખરે પેલું કહેવાય છે ને સંગઠનમાં તાકાત હોય છે, તો સંગઠનની તાકાત અમારા ગામજનોની તાકાતથી અરવિંદભાઈને અમે માફી મંગાવી છે. પણ હું એમ નથી કહેતો અમારા વડીલ છે, અમે એવું નથી માનતા કે અમે અમારા વડીલને અમારે માફી મંગાવી જોઈએ, પણ એક ધારાસભ્યની પોસ્ટ ઉપર બેસેલા છે તો એમણે પણ આ જોવાનું હતું કે 150 ગામની જિમ્મેદારી, તો તમારે એટલા મિસબિહેવ નહીં કરવા જોઈએ. ઓમ સાંઈ દાડમ નર્સરી, સરકાર માન્ય નર્સરી, બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર. દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી. દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં. સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો. કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે. ઓમ સાંઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહાતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર. સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 999585263668. અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685.